નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખીને વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગુજરાત. કયું છે? ગુજરાત છે. તો ગુજરાત છે એ આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખીને વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો હેતુ શું છે? તો આદિવાસી વસ્તીમાં જોવા મળતા થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, જે પછી G6PD એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજનેસ, આ બધાની જે ઉણપ છે એવા જે આનુવંશિક રોગોના નિદાન અને સારવારને વધુ અસરકારક બનાવવાનો છે. થેલિયોસેમિયા દિવસ 8મી મે, સિકલ સેલ એનિમિયા દિવસ 19મી જૂન. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે આમાં ખર્ચમાં ઘટાડો, એટલે આ પ્રયાસથી શું થશે? ડીએનએ પરીક્ષણનો ખર્ચ પ્રતિ નમૂના, આમ તો એક નમૂનો લો એમાં તમારે 1 લાખ રૂપિયા થાય છે પરીક્ષણનો ખર્ચ, એ ઘટીને 1000થી 1500 રૂપિયાની આસપાસ થઈ જશે. અને આ પ્રોજેક્ટનું નેતૃત્વ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર કરી રહ્યું છે. હવે 11 જિલ્લાઓ છે ને એ ગુજરાતના 11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયોની અંદર ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક વિશાળ જીનોમિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તમને ખ્યાલ છે, ડીએનએની વાત આવે તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ડીએનએના ડબલ હેલિક્સના શોધકનું રિસન્ટલી અવસાન થયું છે. શું નામ છે એમનું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઝડપી સિક્વન્સિંગ એટલે જીબીઆરસીની લેબોરેટરીમાં માત્ર 48થી લઈને 72 કલાકની અંદર 25થી લઈને 50 માનવ જીનોમનું ઝડપી સિક્વન્સિંગ શક્ય બનશે. તમને ખ્યાલ જ છે કે ગુજરાત સરકારે આ પહેલને આદિવાસી જનનાયક, બરાબર છે, ભગવાન બિરસા મુંડાની 150મા નંબરની જન્મ જયંતિ સાથે જોડી છે અને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. બરાબર છે. તમને ખબર હોય એના અંતર્ગત એક યાત્રા નીકાળવામાં આવી હતી, જે ઉત્તરમાં અંબાજીથી અને દક્ષિણમાં ઉમરગાંવ વલસાડથી લઈને એકતાનગર સુધી, બંનેનું ડેસ્ટિનેશન તો એકતાનગર જ હતું, એ પણ યાદ રાખજો. હવે આ જીનોમ સિક્વન્સિંગ એટલે શું? જીનોમ એટલે શરીરના દરેક કોષમાં રહેલી આનુવંશિક સામગ્રીનો સંપૂર્ણ સંગ્રહ. જીનોમ સિક્વન્સિંગ એ ડીએનએના દરેક અણુની રચના, એટલે કે ન્યુક્લિયોટાઇડ્સ ATCG એની ક્રમવાર ગોઠવણી જાણવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા વૈજ્ઞાનિકો રોગ સાથે જોડાયેલા જીનોમના ફેરફારોને શોધી શકે છે, જેનાથી સારવાર વધુ ચોક્કસ બને છે.
દર વર્ષે વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14મી નવેમ્બર, એટલે કે આજનો દિવસ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે. તો મિત્રો, વર્લ્ડ ડાયાબિટીસ ડે એ ડાયાબિટીસ મેલિટ્સ એના પર કેન્દ્રિત પ્રાથમિક વૈશ્વિક જાગૃતિ અભિયાન છે. દર વર્ષે 14મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન દ્વારા નેતૃત્વ હેઠળ દરેક વર્લ્ડ ડાયાબિટીસ ડે એ ડાયાબિટીસ સંબંધિત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિયાનનો હેતુ ડાયાબિટીસ સાથે જીવતા લોકોને ટેકો આપવા માટે નર્સોની નિર્ણાયક ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની 2025ની થીમ છે ડાયાબિટીસ એક્રોસ લાઈફ સ્ટેજ. ડાયાબિટીસ એક્રોસ લાઈફ સ્ટેજ. તમને ખ્યાલ હશે કે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જે હતા, શું નામ? તો જવાહરલાલ નહેરુ. તો જવાહરલાલ નહેરુ એમનો જન્મદિવસ છે આજે, અને એમની જન્મ જયંતિને આપણે ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસનો હેતુ બાળકોના અધિકારો, સંભાળ, શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ દિવસે દેશભરમાં બાળકો દ્વારા ઘણા શૈક્ષણિક અને પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગળ આપણે ડાયાબિટીસ ડેની વાત કરીને તમને ખબર છે કે CSIR છે ને, એના દ્વારા એક આયુર્વેદિક ટાઈપની ડાયાબિટીસની દવા બનાવવામાં આવી છે. આપણે અગાઉ ઘણીવાર એના વિશે ચર્ચા થઈ છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાં ભણેલા છે. તમને નામ યાદ આવતું તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તમને ખ્યાલ છે, અહીંયા બાળ દિવસની વાત કરી, આપણે બાળ વાર્તા દિવસ પણ મનાવીએ છીએ. એ આવતીકાલે મનાવીશું. ગીજુભાઈ બધેકાની જન્મદિવસ છે, મુછાળી મા તરીકે ઓળખાય છે. અને તમારા માટે પ્રશ્ન છે કે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. INS સહ્યાદ્રી એક્સરસાઇઝ મલબાર 2025માં એની સહભાગિતા. તો ભારતીય નૌકાદળનું જહાજ INS સહ્યાદ્રી બહુપક્ષીય એક્સરસાઇઝ મલબાર 2025માં ભાગ લેવા માટે ઉત્તરી પ્રશાંત મહાસાગરના ગુઆમ ખાતે પહોંચ્યું છે. આ જહાજ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે આત્મનિર્ભર ભારતના વિઝનનું ઉદાહરણ છે. હવે આ કવાયતમાં INS સહ્યાદ્રીની સહભાગિતા એ ભારતની કાયમી ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા એના માટે સામૂહિક સંકલ્પને મજબૂત કરવા પર ભાર મૂકે છે. 2 તબક્કા છે, એક તો બંદર તબક્કો અને બીજો સમુદ્ર. બંદર તબક્કાની વાત કરીએ તો સહભાગી દેશો, આમાં સહભાગી દેશો કયા છે ખબર છે? જે ક્વાડ દેશો છે ને એ. અને મને તમારે કહેવાનું ક્વાડ દેશો કેટલા છે, કયા કયા છે. આ મલબાર એક્સરસાઇઝની વાત કરીએ ને 1992માં શરૂ થઈ હતી, આ યાદ રાખજો. તો જે સહભાગી દેશો છે એમના વચ્ચે ઓપરેશનલ પ્લાનિંગ, ચર્ચા, કમ્યુનિકેશન પ્રોટોકોલ, પરિચય મુલાકાતોનો સમાવેશ થશે. સમુદ્ર તબક્કાની વાત કરીએ તો આ તબક્કામાં જહાજો, વિમાનો દ્વારા સંયુક્ત ફ્લીટ ઓપરેશન, એન્ટી સબમરીન વોરફેર, ગનરી અને ફ્લાઇંગ ઓપરેશન એના પર ધ્યાન કેન્દ્રિત કરી નૌકાદળની કવાયતો કરવામાં આવશે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને અહીંયા ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે પોલ્સ પણ રમવા મળશે. UN વોટર કન્ઝર્વેશનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ છે 2025માં યુનાઇટેડ નેશન્સની જે જળ સંધિ છે ને, UN વોટર કન્વેન્શન, એમાં જોડાણ કર્યું છે, જે જળ સંચાલન પ્રત્યેના પ્રાદેશિક અભિગમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર છે. આ નિર્ણયથી ભારત સાથેના જળ વહેંચણીના વર્તમાન દ્વિપક્ષીય ગતિશીલતા પર અસર થઈ શકે છે. UN વોટર કન્વેન્શન સત્તાવાર નામ શું છે? કન્વેન્શન ઓન પ્રોટેક્શન ઓફ યુઝ ઓફ ટ્રાન્સબાઉન્ડરી વોટર કોર્સિસ એન્ડ ઇન્ટરનેશનલ લેક. આનો હેતુ એ છે કે તે સરહદ પારના જળ સ્ત્રોતોનું ટકાઉ અને સમાપન વ્યવસ્થાપન કરવા કેન્દ્રિત એક કાયદેસર રીતની બંધન કરતા આંતરરાષ્ટ્રીય સંધિ છે. સ્થાપના 1992માં હેલસિંકી, બરાબર છે, ફિનલેન્ડના, તે અપનાવવામાં આવ્યું હતું. 2016થી તમામ UN સભ્ય રાજ્યો માટે તે ખુલ્લું છે. રાજ્યો એટલે કે રાષ્ટ્રો. હવે આ સંધિની મુખ્ય વિશેષતા અને બાંગ્લાદેશનું લક્ષ્ય તો સહકારી શાસન, ઔપચારિક કરારો હોય, સંયુક્ત સંસ્થાઓ દ્વારા વહેંચાયેલા જળ સંચાલન એ ફરજિયાત આમાં બનાવી દે છે.
સમાન ઉપયોગનો સિદ્ધાંત એટલે વહેંચાયેલા પાણીનો યોગ્ય વ્યાજબી ઉપયોગ સુનિશ્ચિત કરે છે, જ્યારે સરહદ પારના નોંધપાત્ર નુકસાનને અટકાવે છે. સંઘર્ષ નિવારણ જળ વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે એક સંરચિત પ્લેટફોર્મ પ્રદાન કરે છે. વ્યૂહાત્મક પ્રેરણા બાંગ્લાદેશ ભારત સાથે 54 નદીઓ ગંગા અને તિસ્તા મુખ્ય છે અને વહેંચે છે. તિસ્તા જળ વહેંચણી કરારમાં વિલંબ અને ઉપરવાસમાં વધતા પાણીના ઉપાડને કારણે બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય કાનૂની માળખાની જરૂર હતી. બાંગ્લાદેશ ઢાકા એનું કેપિટલ છે. એના તમને ખબર હોય તો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. બરાબર છે. મોહમ્મદ સાબુદ્દીન બરાબર છે. મુઇઝુ ક્યાં ચુપ્પુ એ તેના પ્રેસિડેન્ટ. તમારે એના હાલમાં મુખ્ય સલાહકાર કોણ છે એમનું નામ કહેવાનું છે, જેમને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળેલો છે. તાજેતરમાં કયા દેશ પ્રસ્તાવિત બંધારણ સુધારા દ્વારા દેશને લોકશાહી ઢાંચા હેઠળ સૈન્ય પ્રભુત્વવાળા રાષ્ટ્રમાં પરિવર્તિત કરી લશ્કરી સર્વોપરિતા સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે? તો જવાબ આવશે પાકિસ્તાન. શું આવશે? પાકિસ્તાન. તો પાકિસ્તાન શું કરશે? એક તો લશ્કરી સર્વોપરિતા ધરાવવાની ગણતરી છે, એનામાં બંધારણીય સુધારો લાવી રહ્યા છે. 27મો બંધારણીય સુધારો. 9 પદ બનાવશે. ફિલ્ડ માર્શલ અથવા તો ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ, જે વર્તમાન આર્મી ચીફ જનરલ આસિફ મુનર એને સોંપાશે. અસામાન્ય સત્તા CDF છે એને 5 વર્ષનો નિશ્ચિત કાર્યકાળ મળશે. તે તમામ લશ્કરી, ગુપ્તચર અને અર્ધલશ્કરી દળોના વડાઓની નિમણૂક કરશે. કાયદાકીય મુક્તિ CDFને કાયદાકીય અને રાજકીય પડકારોથી મુક્તિ, એટલે પોતાની મરજી પ્રમાણે કામ કરશે. ન્યાયતંત્ર પર નિયંત્રણ એટલે ન્યાયિક નિમણૂકો અને બદલીઓની સત્તા ન્યાયતંત્ર પાસેથી લઈને વડાપ્રધાનના કાર્યાલયને સોંપશે. એટલે કોર્ટની સ્વતંત્રતા પૂરી થઈ જશે. નવી કોર્ટ કાયદાકીય કેસો, બંધારણીય કેસો માટે નવી ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ બનાવશે, જે સુપ્રીમ કોર્ટની સત્તા ઘટાડશે. પ્રાંતીય સત્તા ઘટાડવી કેન્દ્ર સરકારને આર્થિક કટોકટીના બહાને પ્રાંતોના બજેટમાં કાપ મૂકવાની, શિક્ષણ, આરોગ્ય જેવા વિષયો પર નિયંત્રણ પાછું મેળવવાની સત્તા આપશે. બરાબર છે, યાદ રાખજો. વાત થઈ છે અહીંયા પાકિસ્તાનની. કેપિટલ ઇસ્લામાબાદ છે. પ્રાઇમ મિનિસ્ટર શહેજાદ શરીફ છે. અને તમારા માટે પ્રશ્ન છે, અને હાલના પ્રેસિડેન્ટ કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિનબેક્સ ભારત વિયેતનામ સંયુક્ત સૈન્ય અભ્યાસની 6ઠ્ઠી આવૃત્તિ. તો મિત્રો, ભારત અને વિયેતનામ વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ સાથે વિનબેક સંયુક્ત સૈન્ય અભ્યાસની 6ઠ્ઠી આવૃત્તિ વિયેતનામના હનોઈ ખાતે શરૂ થઈ. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ વિયેતનામના ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ સિનિયર લેફ્ટનન્ટ જનરલ ફોંગ શી ટેન એમની અધ્યક્ષતામાં યોજાયેલી આ અભ્યાસ મુખ્યત્વે 2 હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને સેનાઓ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી, સંયુક્ત કાર્યક્ષમતા વધારવી, અને UN શાંતિ મિશન એના માટે શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે કરવી. આ દ્વિપક્ષીય કવાયત દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતના વ્યૂહાત્મક જોડાણને મજબૂત કરી બંને દેશો વચ્ચે લશ્કરી અને વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડાણ આપે છે. વિયેતનામ હનોઈ એનું કેપિટલ છે. બરાબર, તમારે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ કહેવાનું છે. અને આ જે વિનબેક્સ છે ને 2018થી શરૂ થઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ઇસરો દ્વારા આપવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ મંગળયાન 2 મિશન ક્યારે લોન્ચ થશે? તો વર્ષ 2030માં. તો ઇસરોએ સત્તાવાર રીતે મંગળયાન 2 મિશનની જાહેરાત કરી છે. મંગળયાન 2 મિશન 2030માં લોન્ચ થવાનું છે. અને આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ઓર્બિટર લેન્ડરની મદદથી મંગળની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરવું. હવે નાના રોવરને પણ ઉમેરવાની શક્યતા છે આમાં. ટેકનોલોજીકલ લીપ મંગળયાન 1 છે ને માત્ર ઓર્બિટર હતું. 2013માં લોન્ચ થયું હતું મંગળયાન 1. મંગળયાન 2 છે ને લેન્ડિંગ સિસ્ટમ છે, એટલે કે ત્યાં મંગળ ઉપર ઉતરશે. હવે જો આમાં સફળ થઈ ગયા, ભારત સફળ થઈ ગયું મંગળ પર ઉતરાણ કરવાના જે દેશો છે, અમેરિકા, ચાઇના,
સોવિયત યુનિયન, તો ચોથો મતલબ એના સમૂહમાં એને સ્થાન મળશે. નવું ફોકસ ઇસરો એડવાન્સ પ્રોપલ્શન નેવિગેશન લેન્ડિંગ સિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મંગળયાન 2ના પેલોડ્સની જોઈએ તો મંગળયાન એ લાલ ગ્રહના વાતાવરણ પર્યાવરણ આંતરગ્રહી ધૂળનો અભ્યાસ કરવા માટે 4 પેલોડ સાથે જશે. માર્સ ઓર્બિટલ ડસ્ટ એક્સપેરિમેન્ટ મંગળના ધૂળકણોનું વિશ્લેષણ, રેડિયો ઓક્લેટેશન એક્સપેરિમેન્ટ જે વાતાવરણના માળખાનો અભ્યાસ કરશે, પછી એન્ડર્જેટિક આયન સ્પેક્ટ્રોમીટર ઉર્જાવાન આયન અને કણોનું માપન, લેંગમુઇર પ્રોબ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સપેરિમેન્ટ વિદ્યુત ક્ષેત્ર અને આયન અભ્યાસ, પછી મિશનનું સંકલન સ્પેસ એપ્લિકેશન સેન્ટર આપણા અમદાવાદમાં આવ્યું છે અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે આવેલું છે ક્યાં તિરુવનંતપુરમ એ કરશે. ઇસરોની વાત કરીએ 15મી ઓગસ્ટ 1969માં ઇસરોની સ્થાપના, હેડક્વાર્ટર બેંગલુરુમાં, વી નારાયણ એના અધ્યક્ષ છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી ઇસરો દ્વારા એક ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો, બરાબર છે. સૌથી ભારેમાં ભારે સંચાર ઉપગ્રહ આપણે કહી શકીએ, 4400 કિલોગ્રામનું વજન, અને લોન્ચિંગ LVM-3 બરાબર છે એ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉપગ્રહનું નામ તમારે કહેવાનું છે, સ્પેશિયલી નૌસેના માટેનો હતો. અનિશ ભાનવાલા ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તો ભારતીય શૂટર હરિયાણાના છે. ઇજિપ્તના કેરોમાં યોજાયેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર લાવ્યા. પ્રથમ સિનિયર મેડલ 23 વર્ષના અનિશનો સિનિયર સ્તરે વ્યક્તિગત ઇવેન્ટમાં પ્રથમ મેડલ છે. પ્રદર્શન ફાઇનલમાં 28 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું. જર્મનીના ઇમ્યુલ મુલર અને યુક્રેનના મેક્સિમ હોરોડિડન્ટ્સ એમની સામે 2 તણાવપૂર્વક શૂટ ઓફ જીતીને આ સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઇવેન્ટમાં ફ્રાન્સના ક્લેમેટ બેસાલ્ગુ છે, એમણે 31 પોઈન્ટ સાથે ગોલ્ડ, યુક્રેનના મેક્સિમ હોરાડિનેટ્સ એમણે બ્રોન્ઝ જીત્યો છે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા 10 મીટર એર પિસ્તોલમાં પ્રથમ વખત ગોલ્ડ લાવ્યા છે આપણે આજે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. શું નામ છે એમનું જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણ, રાજસ્થાન. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો તમને ખબર છે એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન છે, સવારે સૂર્યના તડકામાંથી આપણને શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો વિટામિન ડી. શું આવશે? વિટામિન ડી. કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવશે? તો કેન્સર. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન થાય છે? તો લીવર ખરાબ થઈ જાય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજ્ઞા એટલે કે આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવી છે? તો અશોક. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી? તો સુરતમાં. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઈત્સિંગે લીધી હતી, યુત્સંગ બંને લીધી હતી. શકસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યું હતું? કલ્કાચાર્ય. હાથીના અવશેષો આપવાના નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? રોજડી. હાથીના અવશેષો મળી આવ્યા છે રોજડીમાંથી, બરાબર છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે માવઠાને કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં લઈને ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જારી કર્યું છે? તો 10,000 કરોડ. સેકન્ડ 2025નો બુકર પ્રાઇઝ કોણે જીત્યો? તો ડેવિડ ઝાલે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન હતો, ડીએનએના ડબલ હેલિક્સના જે શોધકનું નામ જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું છે, જેમ્સ વોટસન. સેકન્ડ પ્રશ્ન હતો, ડાયાબિટીસ માટે CSIR દ્વારા બનાવેલ જે દવા છે એ BGR-34 છે. ત્રીજો પ્રશ્ન, યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 20 નવેમ્બર. ચોથો પ્રશ્ન, મલાબાર છે ને એ ક્વાડ દેશો દ્વારા કરવામાં આવતી એક્સરસાઇઝ છે. ક્વાડ દેશમાં અમેરિકા આવે, જાપાન આવે, ઓસ્ટ્રેલિયા આવે અને ઇન્ડિયા આવે. 5મા નંબરનો પ્રશ્ન, બાંગ્લાદેશના મુખ્ય સલાહકારનું નામ શું છે? મોહમ્મદ યુનિસ. શું છે? મોહમ્મદ યુનિસ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, પાકિસ્તાનના હાલના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો શું નામ છે? આસિફ અલી ઝરદારી.
જરદારી આપણે લખીએ છીએ. 7મા નંબરનો પ્રશ્ન, વિયેતનામના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો ફામ મિન્હ ચિન્હ, ફામ મિન ચિન. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? ઈસરો દ્વારા રિસન્ટલી CMS-03 અથવા તો GSAT-7R નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. 9મા નંબરનો પ્રશ્ન, 10 મીટર એર પિસ્તોલની અંદર પ્રથમ ગોલ્ડ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન કેરોમાં કોણ લાવ્યા છે? તો સમ્રાટ રાણા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને નેચરોપેથી પ્રાકૃતિક ચિકિત્સા દિવસ આ પર્વનો શુભારંભ થયો? સેકન્ડ પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એમની નવેમ્બર 2025ની ભૂટાન મુલાકાત દરમિયાન કયો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ઉદ્ઘાટિત થયો અને એની ક્ષમતા કેટલી છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.